હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું 11 પર ફરારમાં બનાવી શકાય તેવી એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ વાનગી ફરારી ઉત્તપમ. તો ચાલો બનાવીએ. અગિયારસ ઉપર બનાવીને ખાઈ શકાય તેવા ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવવા માટે આપણે 1 કપ મોરૈયો, બટેકાનું છીણ, સાબુદાણા, દહીં, ટમેટા, ઝીણા કટ કરેલા લીલા મરચાં અને 1 નાનો ટુકડો આદુનો, સિંગદાણાનો ભૂકો, તલ, મીઠું, મીઠા લીમડાના પાન, મરી પાવડર અને લીલા ધાણા લેશું. ઉત્તપમનું બેટર બનાવવા માટે આપણે સૌ પહેલા મિક્સર ગ્રાઇન્ડરમાં જે મોરૈયો લીધો છે તે લેશું અને 2 ચમચી જેટલા સાબુદાણા. આ બંનેને હવે આપણે એકદમ ઝીણું ક્રશ કરી લઈશું. આપણે મોરૈયો જે લીધો હતો તે અને સાબુદાણાને સરસ રીતે લોટની જેમ ઝીણા ક્રશ કરી લીધા છે. હવે આ જે ક્રશ કરેલું મિક્સર છે તે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં આપણે અડધો કપ જેટલું ખાટું દહીં લઈશું. જેટલું દહીં લીધું છે તેટલું જ આપણે અત્યારે પાણી મિક્સ કરીશું અને આનું આપણે અત્યારે બેટર તૈયાર કરવાનું છે. જે રીતે આપણે હાંડવા ઢોકળાનું બેટર બનાવીએ છીએ તેટલું થીક બેટર રાખીશું. પછી જો જરૂર પડે તો આપણે બીજું પાણી ઉપયોગમાં લઈશું. અત્યારે મેં ખાટું દહીં લીધું છે, તેની જગ્યાએ તમે છાશ પણ ઉપયોગમાં લઈ શકો છો. અને જો તમને છાશ કે દહીં બંનેમાંથી એકે ન ફાવે તો ખાલી પાણી નાખીને પણ આ બેટર તમે બનાવી શકો છો. બેટર સહેજ થીક લાગતું હતું એટલે આપણે બીજી 2-3 ચમચી પાણી મિક્સ કર્યું છે અને તમે જુઓ છો મેં બેટર કેટલું ઘટ રાખ્યું છે. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવીએ છીએ એટલે આ બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે પલળવા દઈશું. બેટરને રાખી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો બેટર પહેલાં કરતાં વધારે થીક થઈ ગયું છે. પહેલાં તેમાં આપણે મસાલા મિક્સ કરી લઈશું, પછી જરૂર લાગે તો પાણી ઉપયોગમાં લઈશું. 2 નંગ ઝીણા કટ કરેલા લીલા મરચાં, 7 થી 8 મીઠા લીમડાના પાન, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી જેટલા તલ, ટેસ્ટ પ્રમાણે મીઠું. ઉત્તપમ ખાવામાં સહેજ ક્રન્ચી લાગે એ માટે 2 ચમચી સિંગદાણાનો ભૂકો. 1 નંગ ટમેટાને આપણે ઝીણું સમારીને લીધું છે. જો તમે ઉપવાસમાં ટમેટા ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો. 1 નાના બટેકાને આપણે ઝીણી છીણીથી છીણી લીધું છે તેનું છીણ. 1 નાનો ટુકડો આદુનો લીધો છે જેને આપણે છીણીની મદદથી છીણીને નાખીશું. તમે તેની આદુની પેસ્ટ પણ આમાં મિક્સ કરી શકો છો. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા. હવે આ બધું આપણે સાથે મિક્સ કરી દઈશું. અત્યારે આપણે જે મોરૈયો અને સાબુદાણા લીધા છે તેની જગ્યાએ તમે તૈયાર જે ફરારી લોટ મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ બધું આપણે સાથે મિક્સ કરી દઈશું જેથી આપણું બેટર છે તે સરસ રીતે તૈયાર થઈ જાય. અને જો તમારે આમાં છીણેલું ગાજર, છીણેલી દૂધી લેવી હોય તો તે પણ લઈ શકો છો. મસાલા અને વેજીટેબલને આપણે સાથે મિક્સ કરી દીધા છે, પરંતુ આપણું બેટર હજી સહેજ ઘટ લાગે છે એટલે આપણે અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, ઉત્તપમ બનાવવા માટેનું બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે. જો તમને સહેજ સ્વીટ ભાવતું હોય તો તમે આમાં ખાંડ પણ મિક્સ કરી શકો છો. હવે આપણે આ બેટરમાંથી ઉત્તપમ બનાવીશું. ઉત્તપમ અત્યારે આપણે આવી રીતે તડકા પેનમાં બનાવીશું. તડકા પેનમાં આપણે અડધી ચમચી જેટલું તેલ લઈશું અને તેલથી આપણે તડકા પેનને સાથે ગ્રીસ કરી લઈશું. તેમાં સહેજ આપણે તલ છાંટીશું અને પછી જે આપણે બેટર બનાવ્યું છે તે 1 ચમચા જેટલું નાખીશું અને આને ઢાંકીને આપણે 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. 2 મિનિટ પછી જોઈશું તો આપણે સરસ રીતે ઉપરની સાઈડ ડ્રાય થઈ ગઈ છે. તો તેની ઉપર આપણે સહેજ તેલ સ્પ્રિંકલ કરીશું. અત્યારે મેં તેલ લીધું છે, તેલની જગ્યાએ તમે ઘીમાં બનાવો તો ઘીમાં પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે હળવેક દઈને આને પલટાવી લઈશું. પલટાવીને આપણે નીચેની સાઈડ પણ 2 મિનિટ જેવું થવા દઈશું જેથી બંને સાઈડ સરસ ક્રિસ્પી થઈ જાય. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે બીજી સાઈડ પણ ચેક કરી લઈશું. તો તમે જોશો સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આ ઉત્તપમને હવે પ્લેટમાં કાઢી લઈશું અને જે બેટર બનાવ્યું છે તેમાંથી આપણે બીજા ઉત્તપમ આવી રીતે બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, 11 કે ઉપવાસમાં સાવ ઓછા તેલમાં બનાવીને ખાઈ શકાય તેવો નાસ્તો તૈયાર છે.
અત્યારે મેં આ ઉત્તપમને દહીં જોડે સર્વ કર્યા છે. તમે તેને ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો. બનાવવામાં એકદમ સિમ્પલ અને 15 થી 20 મિનિટમાં બની જાય તેવી ફરાળી નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.